આજે આપણે કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડક આપે ને તેવું સરસ એવું હેલ્ધી એવું અને ટેસ્ટી એવું આપણે શરબત બનાવીશું જે એકદમ હેલ્ધી તો છે પણ માત્ર 2 મિનિટમાં બની જાય છે અને તમે બહાર પણ લઈ જઈ શકો છો, મતલબ કે ફરવા જાઓ ત્યારે પણ તમે લઈ જઈ શકો છો અને સુપર ઇઝી છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. પ્રોટીન, આયર્ન અને કેલ્શિયમથી ભરપૂર એવી આ રેસીપી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આ ડ્રિંક બનાવવા માટે આપણે જોઈશે તો આ રીતના ડાળિયાનો ઉપયોગ કરીશું. આ ડાળિયાથી જ આપણે આ ડ્રિંકને બનાવવાનું છે. તો તમે જોઈ શકો છો કઈ રીતના આપણે દાળિયા લેવાના છે. આખા જે ચણા હોય, જે શેકેલા ચણા આવે છે બજારમાં, એ જ લીધેલા છે અને તે ફોતરાની સાથે જ લેવાના છે. તમે જોઈ શકો છો આમાં 2 જાતના આવે છે તો તમે એ લઈ શકો છો, પણ હળદર મીઠા વગરના લેવાના છે. અને આ રીતના ડાળિયાને આપણે મિક્સર જારમાં એડ કરીને સરસ એવો ફાઇન એવો પાવડર બનાવી લઈશું. અતિશય ફાઇન એવો જરૂરી નથી અને તેને ફોતરાની સાથે જ આપણે પીસવાનો છે. તમે જોઈ શકો છો આ રીતનો આપણો પાવડર બનીને તૈયાર થઈ જશે. એકદમ સરસ એવો થશે. તેમાં ફોતરા છે એટલે તેનો થોડો એવો કલર ચેન્જ લાગશે તમને, પણ બહુ હેલ્ધી એવી આ ડ્રિંક બનીને તૈયાર થઈ જશે. તો આ રીતનું મેં પાવડર બનાવી લીધેલો છે અને આ પાવડર તમારે જેટલો બનાવવો હોય એટલો બનાવીને તમે આ રીતની એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખી પણ શકો છો. અને આ પાવડર તમને બારે પણ કોઈ પણ જે આયુર્વેદિક સ્ટોર હોય ત્યાં મળી જશે. તો તે આને સત્તુ પાવડર કહેવામાં આવે છે. યુપી બિહારમાં આ જે ડ્રિંક છે તેનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. તેને ઉનાળામાં ખાસ પીવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે સૌથી પહેલી રીત કરી લેશું જે ફટાફટ થઈ જાય છે. તો તેમાં આપણે એક ગ્લાસમાં 1 થી 1.5 ચમચી જેટલું સત્તુ પાવડર એડ કરી દઈશું અને તેમાં શેકેલા જીરાનો પાવડર, થોડો એવો સંચળ પાવડર, સિંધાલું મીઠું મેં એડ કરેલું છે. ત્યારબાદ માટલાનું ઠંડુ એવું પાણી એડ કરી દેશું અને બધી વસ્તુને સરસ રીતે સૌથી પહેલાં મિક્સ કરી લેશું. છે ને ઇઝી, ફટાફટ તૈયાર થઈ જાય છે અને સુપર એનર્જેટિક ડ્રિંક છે. તો તમે જોઈ શકો છો મેં ચાખી પણ લીધેલું છે કે કેટલું મીઠું કેવું ઓછું છે કે નહીં, પણ બધું પરફેક્ટ હતું. હવે તેમાં મેં અડધું જેટલું લીંબુ નીચોવી દીધેલું છે. તમે બધી વસ્તુ તમારા ટેસ્ટ પ્રમાણે બેલેન્સ કરી શકો છો. તો હવે હલાવીને આપણું સુપર ઇઝી એવું પેલું ડ્રિંક તૈયાર થઈ ગયું છે. તો આ ડ્રિંકમાં જે આપણે સત્તુ પાવડર તો બનાવી લીધેલો છે, જે તમે સ્ટોર કરીને રાખી શકો છો, તો તેમાં જ તમે આ બધા પ્રીમિક્સ એટલે કે મીઠું છે, સંચળ પાવડર છે, શેકેલા જીરાનો પાવડર એડ કરીને એક ઝીપ બેગમાં તમે ક્યાંય પણ ટ્રાવેલિંગ કરતા હોય ઉનાળામાં, તો બહુ ગરમીવાળું વાતાવરણ હોય તો તમે આ પાવડર સાથે પણ લઈ જઈ શકો છો અને નોર્મલ વોટરનો જ ઉપયોગ કરવાનો છે, જે માટલાનું પાણી હોય તેનો. તો હવે આપણે બીજી એક આ જ પાવડરમાંથી બીજી એક ડ્રિંક બનાવી લેશું જે આપણે ગળ્યું બનાવશું. તો તેના માટે મેં સત્તુ પાવડર 1 થી 2 ચમચી જેટલો લીધેલો છે એક ગ્લાસમાં. તેમાં શેકેલા જીરાનો પાવડર, સંચળ પાવડર, સ્વાદ પ્રમાણે સિંધાલું મીઠું, લીંબુ અને 2 ચમચી જેટલું નાની ચમચી છે એટલે કે અડધી ચમચી આશરે હશે એટલો મેં દળેલી સાકરનો પાવડર એડ કરેલો છે અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. નોર્મલ જે માટલાનું પાણી ઠંડુ હોય એ જ મેં યુઝ કરેલો છે આખી રેસીપીમાં. તો એ એડ કરીને આપણે સરસ એવું બધી વસ્તુ મિક્સ કરી લેશું. અને અહીંયા તમારે જો આ ડ્રિંક છે તે થોડું થીક એવું બનાવવું હોય તો તમે સત્તુ પાવડર થોડો વધારે યુઝ કરી શકો છો. અને ઘણી જગ્યાએ જે યુપી બિહારમાં જે આપણે લીંબુ શરબતની લારીઓ હોય છે એવી રીતે જ આ સત્તુનું ડ્રિંક છે તે મળે છે. તો અહીંયા આપણે જે સાકરનો પાવડર યુઝ કરેલો છે તેની બદલે તમે ગોળનો પણ યુઝ કરી શકો છો. દેશી ગોળ આવે છે તેનો પણ યુઝ કરી શકાય ખાંડના બદલે. તો જરૂરથી આ ડ્રિંક બનાવજો અને બધી વસ્તુ મિક્સ કરી લેશું. આ રીતે દળેલી સાકર હોય તો તે જલ્દીથી ઓગળી જાય છે એટલા માટે મેં યુઝ કરેલી છે, અને આખી હોય તો થોડી વાર માટે ફેરવવું પડે. હવે આપણે ત્રીજી ડ્રિંક બનાવી લેશું જે એકદમ અલગ છે આ બંને વસ્તુથી. તો તેના માટે મેં એક બાઉલમાં પાણી લીધેલું છે. આશરે 1.5 ગ્લાસ જેટલું મેં પાણી અહીંયા લીધેલું છે. તમારે જેટલું ડ્રિંક બનાવવું હોય તેટલું લઈ શકો છો. ત્યારબાદ તેમાં સત્તુ પાવડર એડ કરી દઈશું 2 ચમચી જેટલો, અને તેમાં શેકેલા જીરાનો પાવડર, કાળા મરીનો પાવડર અને સિંધાલું મીઠું, ત્યારબાદ સંચળ પાવડર એડ કરી દેશું. અને આગળ જે 2 ગ્લાસ બનાવેલા છે તેમાં પણ મેં કાળા મરીનો ઉપયોગ કરેલો છે, હું કહેતા ભૂલી ગઈ હતી. હવે આ બધી વસ્તુ એડ થઈ જાય એટલે આપણે તેમાં
બારીક કાપેલી ડુંગળી એડ કરીશું અને એકદમ બારીક કાપેલા તીખા લીલા મરચાં એડ કરીશું, બારીક કાપેલી ધાણાભાજી એડ કરીશું અને આ બધી વસ્તુને મિક્સ કરી લેશું. ત્યારબાદ ખાસ લીંબુ એડ કરીશું, જે ખૂબ જ હેલ્ધી હોય છે. ઉનાળામાં તો આપણે જે ડિહાઇડ્રેશન માટે જરૂરી જ હોય છે. તો બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે આપણે આ રીતની કોઈ પણ ઝેણી હોય કે આ રીતનું મારી પાસે વિસ્કર છે, ઝેણી નથી એટલા માટે મેં આ રીતનો યુઝ કરેલો છે. તો તેનેથી આપણે આશરે 5 થી 7 મિનિટ જેટલું ઝેરવાનું છે, મતલબ કે આ રીતે વિસ્ક કરવાનું છે, જેથી કરીને બધી ફ્લેવર જે આપણું ડ્રિંક છે તેમાં ભળી જશે. અને આ પણ ડ્રિંક બહુ સરસ એવું લાગે છે અને આ રીતે પણ ત્યાં પીવામાં આવે છે. તો જો તમે આ રીતે ત્રણેયમાંથી કોઈ પણ એક રીતનો ઉપયોગ કરીને તમે આ ડ્રિંકને લઈ શકો છો. 3નો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, લૂ લાગવાથી પણ બચાવે છે. અને જે ચણા છે, શેકેલા ચણા, તેમાં આયર્ન, કેલ્શિયમ હોય છે, પ્રોટીનનું પ્રમાણ બહુ સારું એવું હોય છે. જે જિમમાં જતા હોય એ લોકોને ખ્યાલ હશે કે પ્રોટીનની કેટલી જરૂર હોય છે. અને જે વેજીટેરિયન અને વીગન છે લોકો, એને તો ખાસ જરૂર હોય છે પ્રોટીન. તો આ જે ડ્રિંક છે તે તમને મેગ્નેશિયમ, કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન અને ઘણા બધા ફાયદા આપે છે અને ગરમીથી પણ બચાવે છે, સાથે લૂ લાગવાથી પણ તમને બચાવશે. તો જરૂરથી આ ડ્રિંક તમે અને તમારા બાળકોને જરૂરથી આપજો. બહુ જ હેલ્ધી એવું છે અને ખાંડ વગરનું એટલે કે સાકર વગરનું પણ આ બહુ ટેસ્ટી લાગે છે. તો જરૂરથી બનાવજો. અને આ સત્તુના ઉપયોગથી તેમાંથી સ્ટફ પરાઠા પણ બનતા હોય છે. ઘણી બધી અલગ અલગ જાતની રેસિપીઝ બને છે. જો તમારે સ્ટફ પરાઠા સત્તુના જોઈતા હોય તેની રેસિપી તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ જ ડ્રિંકમાં જો તમારે હજી પણ વેરિએશન કરવું હોય તો તમે આમાં જે તકમરિયા હોય છે તે પલાળીને પણ એડ કરી શકો છો. સાથે તેમાં ફુદીનાની ફ્લેવર જો તમારે આપવી હોય ને તો પણ તમે આ બધી જે ડ્રિંક છે તેમાં આપી શકો છો. તમારે તમારી રીતે જે રીતનું તમને ઈચ્છા થાય એ રીતે આ ડ્રિંક બનાવીને પી શકો છો. કોઈ પણ જાતની ખાંડ કે કંઈ પણ વસ્તુના ઉપયોગ વગર આ ડ્રિંક પીવાની બહુ જ મજા આવશે. જરૂરથી એક વખત બનાવજો, ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની આ રેસિપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે, તો જરૂરથી બનાવજો. અને જો સારી લાગી હોય આજની રેસિપી તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.